દાદા એટલે પોપટલાલ જગસી ગઢા એમને જીવિત મહોત્સવ નિમિત્તે આજે 90 વર્ષની ઉંમરે અમને આ લાભો મળે છે અને અમે એને ખુશીથી આ પ્રસંગને સારી રીતે ઉજવીએ છીએ. આજે અમે બધા ગાયોને ખવડાવીએ છીએ ને પછી લાણી કરીએ. મારી સ્વામી ભગવાન કી જય. આજે અમે લોકો અમારા મોંઘીબેન પોપટલાલ જગસી અમારા માસી માસા અને અમારા મોટા ભાઈ શાંતિભાઈના માસી માસાના જીવિત મહોત્સવ નિમિત્તે અને શાંતિભાઈની પુણ્યતિથિ નિમિત્તે ગામમાં લાણી કરવા માટે અમે લોકો આવ્યા છીએ. એ નિમિત્તે આદોઈ પાંજરાપોળની અંદર ગામને ફેરવવા પહેલાં અમે લોકો એમને વિચાર્યું કે આપણે પહેલાં જીવદયા કરવી જોઈએ. તો પાંજરાપોળની અંદર જીવદયા માટે ઘાસચારાનું આજે વિતરણ અમે લોકો કર્યું અને આ બધું મોકો મળ્યો આ પ્રસંગમાં. અને સારામાં સારું આ મારા માસી માતાનું આયુષ્ય આપે ભગવાન, સારી જિંદગી જીવી શકે, સુખ રહે અને સમૃદ્ધ રહે એવી રીતે અમે લોકો બધા ઈચ્છીએ છીએ. અને એમના પરિવાર આવી રીતે અમે બધા હસતા ખલતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના. જયજીને અને ટોકરજીભાઈ, તમે જે આ કામ કરી રહ્યા છો અને મુંબઈમાં સુધી જે મેસેજ પહોંચાડો છો, તમારો બી ખૂબ ખૂબ આભાર. આજ રોજે આધોઈ પાંજરાપોળની અંદર માતુશ્રી મોગીબેન પોપટભાઈ જગસી ગઢા પરિવાર તરફથી આજે એમના પરિવારની મોટી સંખ્યામાં આજે આવ્યા છે અને આધોઈ પાંજરાપોળને 2 ટ્રેક્ટરનું નિરણ આપ્યું અને સુંદર એમનું નિરણ આજે મળ્યું. શ્રી આધોઈ પાંજરાપોળ શ્રી પોપટ જગસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અનુમોદના. એમ ટ્રસ્ટ વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન. પોપટભાઈ હંમેશા આ ગૌ સેવા કરતા જ આવ્યા છે અને સારામાં સારી ગૌ સેવા એમના થકી પણ હંમેશા દાતાઓ એમને પણ કહેતા હોય છે કે જ્યારે પણ નિરણની જરૂર હોય તો પોપટભાઈનો સંપર્ક કરતા હોય છે. એમની પણ આ પાંજરાપોળ માટે ખૂબ ખૂબ સારી સેવા છે અને હંમેશા રહી છે. એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા જ કાર્યો હંમેશા આપના પરિવાર થકી થતા રહે એવી શ્રી આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ ધન્યવાદ.